જય માતાજી દર્શક મિત્રો, પુરુષ કિચનમાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું બાળકોને ભાવતી એવી નૂડલ્સ અને ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે, ઘરે જ બનાવી છે અને એ પણ મેંદા વગર, અને એ પણ ઘરના જ મસાલાથી બહુ જ ટેસ્ટી બને છે। અત્યારે સ્કૂલો ચાલુ થઈ ગઈ છે તો બાળકોને નાસ્તામાં આ નાસ્તો આપશો ને તો બહુ જ ભાવશે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। તો અહીંયા મેં ચોખાનો લોટ લીધો છે, ઝીણો જે આપણે પાપડીનો લોટ બનાવતા હોઈએ છીએ એ જ છે। તો 1.5 કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે। એની અંદર આપણે થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। પાણીથી લોટ બાંધી લઈશું। તો આ પાણી મેં અહીંયા નોર્મલ પાણી લીધું છે માટલાનું, એનાથી આપણે લોટ બાંધી લેવાનો છે। તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું અને તેલવાળો હાથ કરીને થોડો મસળી લેવાનો છે અને 2 ભાગ કરી લઈશું જેથી સંચામાં ભરતા સારું ફાવે। હવે મેં અહીંયા સંચાની જાડી લીધી છે, જે આપણે જાડી સેવ પાડતા હોઈએ છીએ એ જ જાડી લીધી છે ને આપણે સંચામાં ફિટ કરી દઈશું અને જે લોટ બાંધ્યો છે એ આપણે સંચામાં આવી રીતે મૂકી દેવાનો છે। બીજુ બાજુ મેં અહીંયા ઢોકળિયું મૂકી દીધું છે ગરમ કરવા માટે અને ઉપર ડીશ ઉપર મૂકી દઈશું અને ગ્રીસ કરી દઈશું તેલથી। અને આ રીતે આપણે સેવ પાડી લેવાની છે। સેવ પાડી લીધા પછી આપણે ઢોકળિયાને લગભગ 5 મિનિટ સુધી આપણે બફાવા દેવાની છે। 5 મિનિટ પછી આપણે જોઈ શકો છો કે સેવનો કલર પણ બદલાઈ ગયો છે અને બીજી બાજુ આપણે ફરી વખત બીજી થાળી મૂકી દેવાની છે અને જે આપણે સેવ હમણાં બાફી એને તમે જોઈ શકો છો કે તરત જ આ રીતે છૂટી પડી જશે। હવે આ સેવને આપણે બીજી થાળીમાં કાઢી લઈશું અને બધી જ સેવને સરસ છૂટી છૂટી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં તેલનો બિલકુલ ઉપયોગ કર્યો નથી, છતાં પણ આપણી સેવ કેટલી સરસ છૂટી છૂટી થઈ રહી છે। આ જ રીતે આપણે બધી જ સેવોને છૂટી છૂટી કરી લઈશું। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આપણી બીજી થાળીમાં જે નૂડલ્સ બનાવી છે એ પણ સરસ બફાઈ ગઈ છે અને એને પણ આપણે છૂટી છૂટી કરી લેવાની છે। તો જોઈ શકો છો કેટલી સરસ છૂટી છૂટી અને કોઈ કહી ના શકે કે આ ચોખાની નૂડલ્સ છે। બીજી બાજુ હવે કઢાઈમાં આપણે આ નૂડલ્સને વઘારી દઈશું। તો અહીંયા લગભગ 2 થી 3 ચમચી મેં અહીંયા શીંગતેલ લીધું છે અને એક ડુંગળી આ રીતે લાંબી લાંબી સમારીશું, એક કેપ્સિકમ સમારી લઈશું અને એક ગાજરને આ રીતે આપણે લાંબુ લાંબુ કટિંગ કરી લેવાનું છે। તો થોડુંક તેલ ગરમ થાય પછી આપણે પહેલાં ડુંગળીને ઉમેરી દઈશું। આ ટાઈમે આપણો ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો છે જેથી આપણી ડુંગળી સરસ સંતળાઈ પણ જાય અને થોડી ક્રન્ચી પણ લાગે ને એવી રીતે આપણે સાતળવાની છે। હવે આપણે બીજા વેજીસ પણ એડ કરી દેવાના છે। તો કેપ્સિકમ અને ગાજર બંને આપણે એડ કરી દઈશું અને ફાસ્ટ ગેસ ફ્લેમ રાખીને જ આપણે સાંતળી લેવાનું છે। તો આપણું શાક થોડું જલ્દી સંતળાઈ જાય એટલા માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। શાકના માપનું જ આપણે એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું। તો લગભગ 2 મિનિટ સુધી આપણે આ શાકને સાંતળી લેવાનું છે અને હવે આગળના મસાલા કરીશું। તો 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 5 ચમચી આપણે ગરમ મસાલો લેવાનો છે અને બધું મિક્સ કરી લઈશું। તો બાળકો માટે બનાવતા હોવાથી આપણે એકદમ ઓછા મસાલાનો જ યુઝ કરવાનો છે। હવે જે આપણે ચોખાની નૂડલ્સ બનાવી હતી ઇન્સ્ટન્ટ એ આપણે એની અંદર એડ કરી દેવાની છે અને બરાબર સરસ મિક્સ કરી લઈશું। અને જો તમારે બહારનો મેગી મસાલો જે આવે છે રેડીમેડ એ તમારે વાપરવો હોય તો તમે એ પણ એની અંદર એડ કરી શકો છો। જો તમે એ એડ કરો ને તો ગરમ મસાલો નહીં એડ કરવાનો। તો અહીંયા ઘરના જ મસાલાથી મેં બનાવ્યું છે અને એકદમ સરસ ટેસ્ટી બને છે, તમે જોઈ શકો છો। હવે મને થોડું મીઠું ઓછું લાગે છે એટલે હું અંદર થોડું મીઠું એડ કરીશ અને બધું મિક્સ કરી લઈશ। તૈયાર છે આપણી એકદમ ઇન્સ્ટન્ટ ચોખાની નૂડલ્સ। બાળકો માટે સ્કૂલે લઈ જવા માટે લંચ બોક્સમાં આ નાસ્તો આપશો ને તો ડબ્બો ખાલી થઈને જ આવશે। તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।